ગણિત જીવનમાં સંકળાઈ જાય તો ખૂબ મજા આવી શકે. વર્ષના પંચાંગમાં અંકોની અનોખી ગોઠવણ છુપાયેલી છે. આ પંચાંગ જાન્યુઆરી 2012નું છે, પણ આ કોઈ પણ વર્ષ અને મહિનાનું હોઈ શકે છે. પંચાંગમાં અદ્ભુત અંક રચના હોય છે અને આપણે અમુક રચના ગોતશું. પહેલી ઊભી લીટીમાં જોશો તો તમને 7 અંક દેખાશે, કારણ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. આપણે આ આંકડાઓને એકલા કરવા બીજા આંકડાને ઢાંકી દઈશું. હવે પહેલા આંકડાને અને છેલ્લા આંકડાને જુઓ. 1+7 કરવાથી સરવાળો 8 થાય છે, જે વચ્ચેના આંકડા 4નો 2 ગણો છે. આવી જ રીતે 2+6 થી 8 થાય છે, જે 4નો 2 ગણો છે, અને 3+5 થી પણ 8 થાય છે, જે 4નો 2 ગણો છે. અઠવાડિયામાં 7 દિવસ હોય છે, તેથી હંમેશા વચ્ચેનો આંકડો રહે છે. વચ્ચેનો આંકડો 4 છે અને આ 7 આંકડાનો સરેરાશ છે. જો તમને બધા 7 આંકડાનો સરવાળો કરવો હોય તો વચ્ચેના આંકડા 4ને 7થી ગુણો અને તમને 28 મળશે. હવે આપણે બીજી લીટી તરફ જઈએ. 22+28 થી 50 બને છે, જે વચ્ચેના આંકડા 25નો 2 ગણો છે. 23+27 થી 50 થાય છે, જે 25નો 2 ગણો છે. 24+26 થી 50 થાય છે, જે 25નો 2 ગણો છે. આ લીટીના બધા 7 અંકોનો સરવાળો 25 × 7 થશે, જે 175 થાય છે. હવે કોઈ પણ એક આડી લીટીને જુઓ. કાગળથી બીજા બધા અંકોને ઢાંકી દો. જાન્યુઆરી 2012માં 5 સોમવાર છે. 2+30 થી 32 થાય છે, જે વચ્ચેના અંક 16નો 2 ગણો છે. આવી જ રીતે 9+23 થી 32 થાય છે, જે પાછો 16નો 2 ગણો છે. આ પાંચેય અંકોનો સરેરાશ વચ્ચેનો અંક 16 છે અને સરવાળો કરવા 16 × 5 એટલે કે 80 થાય છે. જો તમે આ આડી લીટીમાં જોશો તો દેખાશે કે જાન્યુઆરી 2012માં 4 ગુરુવાર છે. વચ્ચેનો આંકડો નથી. હવે 5+26 થી 31 અને 12+19 થી 31 થાય છે. આથી બધા 4 આંકડાનો સરવાળો 31+31 એટલે 62 થશે. હવે આપણે અમુક ત્રાંસા આંકડા જોઈશું. 2×2નું ચોકઠું લો. 3+11 થી 14 થાય છે અને 4+10 થી પણ 14 થાય છે. બીજા 4 આંકડાને જુઓ. 15+23 થી 38 અને 16+22 થી 38 થાય છે. આમાં એવું બને છે કે હવે ત્રાંસા સાહસ કરીને 3×3નું ચોકઠું લઈએ તો 9 આંકડા રહેશે. 1+17 થી 18 થાય છે, જે વચ્ચેના આંકડા 9નો 2 ગણો છે. 15+3 થી 18 થાય છે, જે 9નો 2 ગણો છે. 2+16 થી 18 થાય છે, જે 9નો 2 ગણો છે. અને 8+10 થી 18 થાય છે, જે 9નો 2 ગણો છે. આથી આ બધા 9 અંકોનો સરેરાશ વચ્ચેનો અંક થશે, જે 9 છે, અને બધા અંકોનો સરવાળો 9 × 9 એટલે 81 થશે. થોડું નીચે જશો તો બીજા 9 આંકડા તપાસો. 12+28 થી 40 થાય છે, જે 20નો 2 ગણો છે. 14+26 થી 40 થાય છે, જે 20નો 2 ગણો છે. 13+17 થી 40 થાય છે, જે 20નો 2 ગણો છે. અને 19+21 થી 40 થાય છે, જે 20નો 2 ગણો છે. બધા 9 આંકડાનો સરેરાશ વચ્ચેનો અંક 20 થાય છે અને બધા આંકડાનો સરવાળો એ 20 × 9, જે 180 થાય છે. હવે 2×2 કે 3×3ના ચોકઠાને બદલે ચાલો લંબચોરસ ચોકઠું લઈએ. આ વખતે આપણે 3×4નું ચોકઠું તપાસશું. 1+18 થી 19 થાય છે. 4+15 થી 19, 2+17 થી 19, 3+16 થી 19, 8+11 થી 19 અને વચ્ચેના 2 અંક 9+10 થી 19 થાય છે. આ ચોકઠામાં 12 અંકો છે, તેથી 2 આંકડાની 6 જોડી બને છે, જેમનો સરવાળો 19 બને છે, અને બધા આંકડાનો સરવાળો 19 × 6 થાય છે.
ગણિતશાસ્ત્ર આવી રચનાની શોધ જ છે. દરેક ઘરમાં અને શાળામાં એક પંચાંગ હોય છે જેમાં બાળકો ઘણી બધી રચના ગોતી શકે છે. આ પ્રસ્તુતિ એક ચોપડીના આધારે તૈયાર કરેલી છે જેનું નામ છે નંબર ફન વિથ અ કેલેન્ડર, જે સ્વર્ગીય પી.કે. શ્રીનિવાસન દ્વારા લખેલી છે, જે ચેન્નાઈના એક અદ્ભુત ગણિત વિજ્ઞાનના મહારથી હતા.